નમસ્કાર મિત્રો, ધોરણ 11 પ્રકરણ નંબર 2 એકમોનું માપન આગળના લેક્ચરમાં સ્વાધ્યાયના 2.1 અને 2.2 એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. આ એક્ઝામ્પલો આપણે ગયા એમાં ધીમે થોડી કઠિનતા પણ જોવા મળે. જેમ જેમ આપણે પુનરાવર્તન કરીશું તો એક્ઝામ્પલ સરળ બનશે. આજે મિત્રો આપણે આ લેક્ચરમાં 2.3 2.5 2.6 2.7 2.9 અને 2.10 આટલા એક્ઝામ્પલ વિશે આપણે જાણકારી મેળવીશું. પરંતુ મિત્રો જે પણ એક્ઝામ્પલ આપણને ભણવા મળે એના પછી એને વારંવાર પુનરાવર્તન કરવાનું. એના જેવા બીજા કોઈ એક્ઝામ્પલ છે તો એને ગણવાના, દૃઢીકરણ કરવાનું. આ પ્રક્રિયા કરવાથી આપણને એક્ઝામ્પલો સરળ પડશે. તો હવે આપણે એક્ઝામ્પલ 2.3 ની સમજ મેળવીએ. મિત્રો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3 રકમ સમજી લઈએ કે ઉષ્મા અથવા ઉર્જા નો એકમ કેલરી છે. તે લગભગ 4.2 જૂલ બરાબર છે. 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર વર્ગ સેકન્ડની -2 ઘાત. ધારો કે એકમોની નવી પ્રણાલી અને મૂળ પ્રણાલી નો ઉપયોગ કરીએ કે જ્યાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર, સમયનો એકમ ગેમા સેકન્ડ હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આટલું થાય. મિત્રો પારિમાણિક સૂત્રો પર આધારિત છે. આપણે બધા જાણીએ છીએ કે મૂળ પ્રણાલીમાં દળના એકમને આપણે m કેજી કહીએ છીએ, લંબાઈના એકમને આપણે m મીટર કહીએ છીએ કેપિટલ M, અને સમયના એકમને t સેકન્ડ કહીએ છીએ. આ મૂળ પ્રણાલી છે. એટલે પારિમાણિક સંદર્ભમાં ઊર્જાની નવી પ્રણાલી હોય કે મૂળ પ્રણાલી હોય, બંનેના પારિમાણિક સૂત્રો સમાન થાય. તો આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને આ એક્ઝામ્પલ ગણવો પડે. તો અહીંયા આગળ લખ્યું છે ઊર્જા. તો આપણે પહેલા યાદ કરી લઈએ કે ભાઈ ઊર્જાનું પારિમાણિક સૂત્ર મિત્રો પારિમાણિક સૂત્ર વિશે તમે બધા માહિતી લઈ લીધી છે. અને જો ધારો કે પારિમાણિક સૂત્રો એ ગોખવાની વસ્તુ નથી, એને સમજીને તારવવાની વસ્તુ છે. પારિમાણિક સૂત્ર એક તો જે તે એકમના સૂત્રો ઉપરથી લઈ શકાય અથવા તો એના એકમ ઉપરથી લઈ શકાય. જેમ કે કિલોગ્રામ દળનો એકમ છે એટલે આપણે કેપિટલ M મૂકીએ. કિલોગ્રામની 1 ઘાત કહેવાય ને એટલે આપણે એને m ની 1 ઘાત મૂકી શકીએ. મીટર અંતર લંબાઈનો એકમ છે એટલે આપણે L2 કહી શકીએ. અને આ સેકન્ડ ઇન્વર્સ 2 સેકન્ડને આપણે પારિમાણિક સૂત્રમાં કેપિટલ T વડે દર્શાવીએ છીએ. મિત્રો આ ઊર્જાનું પારિમાણિક સૂત્ર છે. વળી અહીંયા આગળ એમ કહે છે કે લગભગ 2 જૂલ બરાબર છે, 4.2 જૂલ બરાબર છે. મિત્રો એટલે કે કેલરી જે છે એ 4.2 જૂલ બરાબર છે. એનો અર્થ એ થાય
કે 1 કેલરીનું મૂલ્ય 4.2 જૂલ। મિત્રો આપણે અહીંયા આગળ મૂળ પ્રણાલી અને નવી પ્રણાલીની સરખામણી કરો તો આપણે આ જવાબ મેળવીશું। કેવી રીતે? તો અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ મૂળ પ્રણાલીમાં એનું મૂલ્ય જેને હું n1 કહું તો એ 4.2 જૂલ છે। પારિમાણિક સૂત્ર આપણે અહીંયા આગળ ધ્યાનમાં રાખીશું। મૂળ પ્રણાલી માટે દળના એકમને આપણે m1 કહીએ। મૂળ પ્રણાલી માટે લંબાઈના એકમને આપણે L1 કહીએ। L1 મીટર। અને મૂળ પ્રણાલી માટે સમયનો એકમ જે છે એને 1 સેકન્ડ લઈએ। એની સાપેક્ષમાં મિત્રો નવી પ્રણાલી લખ્યું છે કેલરીનું માન એટલે મૂલ્ય। હવે નવી પ્રણાલીમાં એનું મૂલ્ય આપણે જાણતા નથી, પણ નવી પ્રણાલીમાં દળનો એકમ કેટલો છે તો કે આલ્ફા કેજી, એને આપણે 2 વડે દર્શાવીશું। લંબાઈનો એકમ જે છે એ બીટા મીટર અને સમયનો એકમ જે છે એ ગેમા સેકન્ડ। મિત્રો આનો અર્થ એ થાય કે ઊર્જાના પારિમાણિક સૂત્ર પ્રમાણે મૂળ પ્રણાલી N1 કૌંસમાં M1 L2 L12 અને T1 - 2, જ્યારે નવી પ્રણાલી માટે N2 ગુણ્યા M2 L2 T2 એટલે આ 1 આ -2 અને આ -2। અહીંયા આગળ મૂળ પ્રણાલી અને નવી પ્રણાલી બંનેને આપણે સરખાવી દઈએ તો N1 M1 L2 L1 - 2 T1 - 2 L12 T1 - 2। એ જ પ્રમાણે નવી પ્રણાલીમાં N2 M2 નો 1 ઘાત L2 ના 2 ઘાત અને T2 ના -2 ઘાત। આપણે શોધવાનું શું છે? N2 શોધવાનું છે। અહીંયા N1 ની કિંમત 4.2, M1 ની 1 ઘાત L1 ની 2 ઘાત T1 ની -2 ઘાત। હવે અહીંથી આપણે N2 શોધવાનું છે। આ ગુણાકાર છે તો આ પદ છેદમાં આવે એટલે આપણે લખી દઈએ N2 ને 1 ઘાત L2 નો 2 ઘાત T2 -2 એટલે આપણે જે શોધવાનું છે એ મળી જશે। મિત્રો હવે આપણે કિંમત મૂકીએ 4.2 તો M1 ભાગ્યા M2 એક ઘાત છે, ઉપર 1 ઘાત મૂકીએ। એ જ પ્રમાણે L1 ભાગ્યા L2 2 ઘાત છે। એ જ પ્રમાણે T1 ભાગ્યા T2 -2 ઘાત છે। આ આપણે N2 નો જવાબ લખો। હવે N2 = 4.2। M1 એટલે મૂળ પ્રણાલી છે। મૂળ પ્રણાલીમાં M1 ને 1 કીધો છે, જ્યારે M2 ને આલ્ફા કીધો છે, એની 1 ઘાત। L1 ને 1 મીટર કીધો છે, આને બીટા કીધો છે, 2 ઘાત। T1 ને 1 સેકન્ડ કીધો છે, T2 ને ગામા કીધો છે, -2।
જો મિત્રો એ ધ્યાન રાખો 4.2 એક છેદમાં આલ્ફાની એક ઘાત ગુણ્યા એક છેદમાં બીટાનો વર્ગ અને ગુણ્યા એક છેદમાં ગામાની -2 ઘાત પરિણામે n2 = 4.2 મિત્રો આલ્ફાને ઉપર લઈ જશો એટલે -1 ઘાત થાય -1 ઘાત બીટાને ઉપર લઈ જશો બીટા -2 બીટા -2 ગામા -2 ને ઉપર લઈ જશો એટલે +2 થશે તો મિત્રો જે આપણે અહીંયા આગળ માંગ્યું છે એ જવાબ આપણને આ પ્રમાણે મેળવી શકીએ પારિમાણિક સૂત્રમાં મિત્રો તમે બધાએ ઘણી બધી માહિતી આગળના લેક્ચરોમાં લીધી હશે કઈ રીતે પારિમાણિક સૂત્ર મેળવવા કેટલીક ભૌતિક રાશિ એવી છે કે જેના પારિમાણિક સૂત્રો સમાન આવતા હોય આવા સમાન આવતા પારિમાણિક સૂત્રોને તારવી લો તો ઘણા બધા પારિમાણિક સૂત્રો ઓછા થઈ જાય હું તમને યાદ અપાવી દઉં કે આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર યાદ રાખવા માટે તમારે આવું યાદ રાખવાનું 12 એટલે તમારે એકડો બગડો અને -2 લખવાનું પહેલો ક્રમ m બીજો ક્રમ n ત્રીજો ક્રમ 3 તો આવી પણ નાનકડી તમે ટ્રીક શોધીને સહેલાઈથી યાદ રાખી શકો છો હવે મિત્રો આપણે 2.4 એક્ઝામ્પલ ઉપર જઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર 2.5 જે એક્ઝામ્પલ છે એની રકમ છે કે લંબાઈ નો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એક એકમ થાય મિત્રો યાદ કરજો તમે આગળ બધું ભણી ગયા છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ નો સંકેત શું અને એનું મૂલ્ય કેટલું છે ત્યાર પછી જો પ્રકાશ ને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું એક એકમ કાપતા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતો હોય આ અંતર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા પ્રકાશને આટલો સમય લાગતો હોય તો લંબાઈના નવા એકમના સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મિત્રો સામાન્ય રીતે આપણે વિચારીએ તો અહીંયા ત્રણ વસ્તુ આપણા જોડે આવે છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સંકેતમાં આપણે c કહીએ છીએ અંતર જેને આપણે d કહીએ છીએ અને ત્રીજો આવે છે મિત્રો સમય એને આપણે t કહીએ છીએ અહીંયા આગળ આપણે એક બાબત આપી છે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય જેને t કહીએ તો 8 મિનિટ અને 20 સેકન્ડ છે
મિત્રો આ સમય મિનિટમાં અને સેકન્ડમાં છે. આપણે કહેતો એને આખા મિનિટમાં રૂપાંતર કરી દેવું પડે, કહેતો પછી આખું સેકન્ડમાં રૂપાંતર કરી દેવું પડે. આપણે જાણીએ છીએ કે 1 મિનિટના 60 સેકન્ડ થાય. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. એનો તે થયો કે 8 ગુણ્યા 60 આ સેકન્ડ થઈ ગઈ, વત્તા 20 સેકન્ડ આ 480 સેકન્ડ થશે, વત્તા 20 સેકન્ડ આ થશે 500 સેકન્ડ. આ એનું અંતર થયું. ત્યારે આટલો સમય લાગે. તો ટી આપણને આટલો આપ્યો છે. બીજું આપણને આપ્યું છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેને આપણે સી કહીએ એ 1 એકમ આપી છે. 1 એકમ છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગણવાનું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી. મિત્રો ઝડપ એટલે વેગ. આપણે આગળ ભણ્યા છીએ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ વેગ એટલે પ્રકાશ. પ્રકાશનો વેગ c બરાબર અંતર d ભાગ્યા સમય. આપણે d શોધવો છે તો d બરાબર c * t એટલે વેગ ગુણ્યા સમય. પણ પ્રકાશનો વેગ 1 એકમમાં આપેલો છે ને ગુણ્યા આ જે સમય જે છે એ 500 સેકન્ડમાં આપ્યો છે. એનો અર્થ એ થયો કે આ જે છે આખો આપણને જે અંતર મળશે એ 500 એનો અંતર આપણને મળશે, મતલબ કે એનો 500 એકમ આપણને આ જવાબ મળ્યો. દાખલો જોવા જઈએ તો આમ સહેલો છે પણ થોડુંક સમજી લેવું પડે કે ભાઈ અહીંયા વેગ બરાબર અંતર ભાગ્યા સમય છે ગણવાનો છે. સાથે સાથે આપણે જે અંતરનું મૂલ્ય આપ્યું છે એ 2 એકમમાં છે, મિનિટ સેકન્ડ. તો એક્ઝામ્પલનો અડધો ભાગ મિનિટનો અડધો ભાગ સેકન્ડમાં ઉપર ચાલે નહીં, એટલા માટે મિનિટને સેકન્ડમાં રૂપાંતર કરી અને ટીનો એકમ આપણે મૂકવો જોઈએ. તો આ 2.5 એક્ઝામ્પલ આપણે આ પ્રમાણે ગણી. હવે આગળનું એક્ઝામ્પલ 2.6 છે. મિત્રો 2.6 એ લઘુત્તમ માપ શક્તિ ઉપર આધારિત છે. લઘુત્તમ માપ શક્તિ વિશે તમે થિયરીની અંદર સમજ્યા હશો. હવે અહીંયા પ્રશ્ન એવો છે કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? મતલબ કે ખૂબ જ સચોટતાથી એનું માપન કરી શકાય એવું લંબાઈના માપનમાં આ 3 સાધનો આપ્યા છે. એમાં કયું વધુ સચોટ માપ આપે? પહેલું વર્નિયર કેલિપર્સ છે, જેના વર્નિયરના માપમાં 20 વિભાગ છે. એક સ્ક્રૂ ગેજ છે જેનું પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. ત્રીજું છે પ્રકાશીય યંત્ર, એટલે કે પ્રકાશનું માપન કરતું હોય, એની તરંગ લંબાઈનું માપન કરતું હોય તો એ યંત્ર પ્રકાશની તરંગ લંબાઈ સુધી લંબાઈનું માપે છે. મિત્રો આ એક્ઝામ્પલ સમજતા પહેલા એક સામાન્ય ઉદાહરણ આપણે સમજી લઈએ કે સમજી લો કે આપણી જોડે 2 ઘડિયાળો છે. એક ઘડિયાળ કે જે આપણે સામાન્ય રીતે એનો ઉપયોગ કરીએ છીએ
આ પ્રમાણે એની અંદર મિત્રો બે જ કાંટા છે, એટલે કે આની અંદર બે કાંટા, એક છે કલાકનો કાંટો અને બીજો મિનિટનો કાંટો. સેકન્ડનો કાંટો છે પણ એ ફરતો જાય છે. આ જ પ્રમાણે બીજી એક આપણી જોડે ઘડિયાળ છે નવી નીકળેલી હમણાં, કે જે નવી ટેકનોલોજી કે જેને ડિજિટલ ઘડિયાળ કહેવાય, એ આપણને કલાકનું માપન કરી આપે, મિનિટનું માપન કરી આપે અને સેકન્ડનું માપન કરી આપે. સમજી લો કે આ ઘડિયાળ આપણને 12 અને 15 મિનિટ ઉપર 20 સેકન્ડ આવું દર્શાવે છે. હવે આવા સમયે આપણે બે ઘડિયાળનો ઉપયોગ કરીએ કે આ ઘડિયાળ એવી છે કે જે નાનામાં નાનું માપન મિનિટમાં કરે છે, મિનિટમાં. અને આ ઘડિયાળ એવી છે કે જે નાનામાં નાનું માપન સેકન્ડમાં કરે છે, એટલે આ સૂક્ષ્મ માપન કરે છે. એનો મતલબ એ થાય કે આ ઘડિયાળ ઉપરથી જ્યારે તમે સમય માપશો તો તમે એકદમ સચોટથી એનો સમય માપી શકતા નથી, કારણ કે તમે તો અહીંયા જાઓ કે આ 3 ઉપર કાંટો છે, 3 ને થોડોક દૂર છે, તો આપણે 12 ને 15 મિનિટ ઉપરનો સમય કેટલો આપણે જાણી શકતા નથી. એનો અર્થ એ થયો કે આ સચોટતાવાળી ઘડિયાળ નથી, પણ આ ઉપર કેટલા સેકન્ડો છે એ આનાથી તમે ગણતરી કરી શકો છો. એટલે મિત્રો મારું કહેવું એવું છે કે એવું સાધન આપણને વધુ સચોટ આપે કે જેનું સૂક્ષ્મ સ્તરે માપન થઈ શકે. સૂક્ષ્મ સ્તરે માપન થઈ શકે એટલે જેની લઘુત્તમ માપ શક્તિ ઓછામાં ઓછી હોય એવું સાધન સચોટતાથી માપન કરી શકે. હવે દાખલા તરીકે આ કલાકનો અને મિનિટનો કાંટો છે, તો આ ઘડિયાળ વડે નાનામાં નાનું માપન તમે 1 મિનિટનું કરી શકો, જેને ઘડિયાળની લંબાસર કહેવાય. આ ઘડિયાળ વડે નાનામાં નાનું માપન 1 સેકન્ડનું કરી શકો. એટલે આની લઘુત્તમ માપ શક્તિ 1 સેકન્ડ, આની લઘુત્તમ માપ શક્તિ 1 મિનિટ. એનો અર્થ એ થયો કે આની લઘુત્તમ માપ શક્તિ આના કરતા નાની છે, એટલે આ સાધન ખૂબ જ સચોટતાથી સમયનું માપન કરી શકે. મિત્રો આ જ પ્રમાણે આપણને જે 3 સાધનો આપ્યા છે એની લઘુત્તમ માપ શક્તિ શોધી કાઢો તો આ પ્રશ્નનો જવાબ મળે છે. 3માંથી જેની લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય, નાની હોય, એ સાધન વધુ સચોટ. પણ મિત્રો લંબાસર શોધવા માટે લઘુત્તમ માપ શક્તિ એટલે લંબાસર. હવે વર્નિયર કેલિપર્સ, સ્ક્રૂ ગેજ, સ્પેરોમીટર એની લંબાસર બે રીતે શોધાય છે. પહેલા તો જો તમને વર્નિયરના માત્ર એકલા વિભાગ આપ્યા, માઇક્રોમીટરનો પણ વર્નિયર આવે, તો વર્નિયરના વિભાગ આપ્યા હોય તો 1 ભાગ્યા વર્નિયરના વિભાગ કયા એકમમાં આવે? મિલીમીટરમાં આવે. કારણ કે વર્નિયરનો વિભાગ જે છે એ આ ફૂટપટ્ટીના વિભાગો જેવા છે. ફૂટપટ્ટીના બે વિભાગ વચ્ચેનું અંતર આપણે mm માં લઈએ છીએ, એટલે અહીંયા બે વિભાગ વચ્ચેનું અંતર mm માં આવે, એટલે આપણે આવું કહી શકીએ કે 1/20 mm. મિત્રો એને સેન્ટીમીટરમાં લઈ જઈએ, 1/20 mm એને હવે આપણે સેન્ટીમીટરમાં લઈ જવાના છે. 1 મીટરના સેન્ટીમીટર કે મિત્રો એ ના આવડે તો પહેલા આપણે એક કામ કરી દઈએ કે ભાઈ 1/20 mm. જો તમને મોડે ગણતરી કરતે ના આવડતું હોય તો કેલ્સીનો ઉપયોગ આપણે દર વખતે કરવાનો છે. 1/20
બરાબર જવાબ આવશે 0.05 mm. પણ હવે મિત્રો આ 0.05 mm આવ્યું તો mm નું સેન્ટીમીટરમાં લઈ જવું પડશે. 0.05 ગુણ્યા સેન્ટીમીટર કેટલા થાય? મિત્રો આપણે જાણીએ છીએ કે 1 સેમી બરાબર 10 mm. તો 1 mm બરાબર 10 ની -1 સેમી. એનો અર્થ એ થયો કે આ 10 ની -1 સેમી એટલે કે 0.05 ભાગ્યા 10 ના આવડે તો ફરી પાછો કેલ્સી ઉપર ભાગ્યા 10 કરી દો. જવાબ આવશે 0.005 સેમી. તો આ વર્નિયર કેલિપર્સ ની જો વર્નિયરના વિભાગ એટલા આપ્યા હોય તો આ પ્રમાણે એની લઘુત્તમ માપ શક્તિ શોધે. બીજું મિત્રો પેચ અંતર આપ્યું હોય. હવે વર્નિયર નું પણ પેચ અંતર છે. વર્નિયર હોય કે માઇક્રોમીટર સ્ક્રૂ હોય બંને માટે નિયમ એક જ છે. તો આપણે અહીંયા આગળ સ્ક્રૂ ગેજની લંબાઈ તો એનું જો પેચ અંતર આપ્યું તો એનું સૂત્ર છે કે પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર સ્કેલ ના કુલ કાપ. મિત્રો 1 mm પેચ અંતર છે. કુલ વિભાગ એના 100 છે. 1/100 તમે ફરીથી જો ના આવડે તો આપણે આ કેલ્સી ઉપર કરીશું કારણ કે ઘણીવાર આવડે છે કરીને આપણે ભૂલ કરી દઈએ. 1/100 એટલે 0.01 mm. પણ ફરીથી વળી mm ને આપણે સેમીમાં લઈ જવા છે એટલે 0.01 ગુણ્યા 10 ની -1 છે. એટલે આનો જે જવાબ આવશે એ 0.001 સેમી. તો મિત્રો જ્યારે ખાલી એટલો વિભાગ વર્નિયર નું માપ આપ્યું હોય તો 1/વર્નિયર ના વિભાગ કરી દેવાય. જો પેચ અંતર અને વર્તુળાકાર આપ્યું હોય તો પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર કેલના કુલ કાપા બંને માટે એક જ સૂત્ર થાય. મૂલ્યને અલગ અલગ થાય. તો હવે મિત્રો આ પ્રમાણે 0.001 સેમી થાય. છેલ્લી વાત કરે છે કે પ્રકાશીય યંત્ર ની લઘુત્તમ માપ શક્તિ કેટલી? પ્રકાશીય યંત્ર ની લંબાઈ તો અંદર લખ્યું છે કે આ પ્રકાશીય યંત્ર પ્રકાશની તરંગ લંબાઈ સુધી નું માપન કરે છે. તો એની જે લંબાઈ થશે તે પ્રકાશની તરંગ લંબાઈ જેટલી થાય. મિત્રો જાણો છો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો 10 ની -5 સેમી. ડાયરેક્ટ આપણે વિચારીએ તો પ્રકાશની તરંગ લંબાઈ 10 ની -5 છે. 10 ની -5 સેમી એટલે 0.1 2 3 4 અને 1 છે. તો હવે સરખામણી કરો કે આ વર્નિયરની લંબાઈ આ જે છે એ સ્ક્રૂ ગેજની લંબાઈ અને આ પ્રકાશના તંત્રની લંબાઈ આમાંથી જેની લઘુત્તમ માપ શક્તિ ઓછી હોય એ સાધન વધુ સચોટ કહેવાય. બોલો 0.005 સેમી 0.001 સેમી આ બંનેમાંથી મોટા કોણ? બંનેની વાત કરો તો આ મોટા આ નાના. પણ હવે 0.001 સેમી અને 0.40 છે. આમાં બે 0
તો એ ત્રણેયમાંથી નાનામાં નાનું સાધન, નાનામાં નાની લઘુત્તમ માપ શક્તિ આની થશે. એનો અર્થ એ થયો કે પ્રકાશીય યંત્ર ની નમાસ સૌથી ઓછી છે. તેથી તે વધુ સચોટ છે, વધુ સચોટ. આ પ્રમાણે મિત્રો 2.6 એક્ઝામ્પલ ની આપણે ગણતરી કરી શકીએ. મિત્રો 2.7 અને 2.9 સૌપ્રથમ 2.7 સમજી લઈએ. એમ કહે છે કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. એ 20 અવલોકનો કરે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. મતલબ કે આ દેખાતી માઇક્રોસ્કોપમાં દેખાતી જાડાઈ કહેવાય. માઇક્રોસ્કોપમાં દેખાતી જાડાઈ. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો એવું આપણને અહીંયા માહિતી કહે છે. તો મિત્રો આના માટે મોટવણીની વાત છે તો આપણે એક સૂત્ર બીજું યાદ રાખવું પડશે કે મોટવણીનું સૂત્ર આવું થાય છે કે મોટવણી બરાબર દેખાતી જાડાઈ ભાગ્યા અંદાજિત જાડાઈ. હવે આપણે અંદાજિત જાડાઈ શોધવી છે તો અહીંયા આપણે અંદાજિત જાડાઈ શોધવા માટે દેખાતી જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ, જેને આપણે અંદાજિત જાડાઈ પણ કહી શકીએ અથવા સાચી જાડાઈ પણ કહી શકીએ. તો અંદાજિત જાડાઈ અથવા સાચી જાડાઈ, અંદાજિત જાડાઈ અને સાચી જાડાઈ. તો અંદાજિત કૌંસમાં સાચી જાડાઈ આપણે શોધવી હોય તો એકદમ સરળ બાબત છે. અને સૂત્રનો કરતા કરીએ તો અહીંયા જશે મોટવણી નીચે આવશે એટલે ભાગ્યા મોટવણી. મિત્રો જ્યારે વિદ્યાર્થી માઇક્રોસ્કોપમાં અવલોકન કરે છે ત્યારે માઇક્રોસ્કોપની મોટવણી માઇક્રોસ્કોપ ની મોટવણી એકદમ સ્પષ્ટ આપી છે. તો અહીંયા થોડુંક આપણે સમજવાનું છે કે માઇક્રોસ્કોપમાં વાળની જાડાઈ માપે છે એટલે એને માઇક્રોસ્કોપમાં વાળની જાડાઈ જે દેખાય છે એ 3.5 mm છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ દેખાતી જાડાઈ 3.5 mm. એનો અર્થ એ થયો કે જો આપણે અંદાજિત અથવા સાચી જાડાઈ શોધવી હોય તો દેખાતી જાડાઈ એટલે 3.5, મોટવણી એટલે 100. આ mm ની અંદર આપણને મળે. એનો મતલબ એ થાય કે 3.5 ગુણ્યા 10⁻². mm એ અંદાજિત અથવા સાચી જાડાઈ મળે. અંદાજિત અથવા સાચી જાડાઈ. તો આ સૂત્ર મિત્રો આવડે, આ સૂત્ર આવડી જાય કે મોટવણી બરાબર દેખાતી જાડાઈ અથવા પહોળાઈ પણ કહેવાય છે.
દેખાતી પહોળાઈ ભાગ્યા અંદાજિત અથવા સાચી પહોળાઈ, પણ આપણને પહોળાઈ તરીકે જાડાઈ આપી છે, તો એની અંદરથી જે માંગ્યું હોય એ આપણે અહીંયા આગળ મૂકી દઈએ અને શોધી શકીએ. અહીંયા આગળ તમને અંદાજિત જાડાઈ આપી છે, મારે શોધવાનું કે છે, એની જગ્યાએ અંદાજિત જાડાઈ આપી દે અને દેખાતી જાડાઈ શોધવાનું કે, અથવા તો દેખાતી જાડાઈ આપે, અંદાજિત જાડાઈ આપે અને મોટવણી શોધવાનું કે, તો આવા બધા દાખલામાં ફેરફાર આવે તો એને વિચારીને આપણે આ કરવો જરૂરી છે. એના પછી તરત મિત્રો 2.9 એક્ઝામ્પલ. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm સ્લાઇડર પર 1.75 સેન્ટીમીટર વર્ગ જેટલો અહીંયા આગળ મળે છે. મિત્રો એટલે કે ફોટોગ્રાફ એ પ્રતિબિંબ છે, તો આપણે એમ કહી શકીએ કે મકાનનું જે પ્રતિબિંબ છે એ મકાનના પ્રતિબિંબનું ક્ષેત્રફળ, મકાનના પ્રતિબિંબ નું ક્ષેત્રફળ 1.75 સેન્ટીમીટર નો વર્ગ છે. એટલે કે મકાનનો ફોટોગ્રાફ લે છે, ફોટોગ્રાફ લે એટલે પ્રતિબિંબ દેખાય, એટલે એનું જે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે એ આપણને આટલું દેખાય છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતો, હવે એ સ્લાઇડને આપણે મોટા પડદા ઉપર પ્રોજેક્ટ કરીએ છીએ એટલે એનું ચિત્ર પડદા ઉપર પાડીએ છીએ, તો પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.5 મીટર સ્ક્વેર જેટલું મળે છે. મકાનનું ક્ષેત્રફળ, મકાન એ વસ્તુ છે, ઓરિજિનલ વસ્તુ, આ મકાનના પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને આ મકાન નું ક્ષેત્રફળ, બીજા શબ્દોમાં કહીએ તો વસ્તુનું ક્ષેત્રફળ, એ આપણને 1.55 મીટર સ્ક્વેર જેટલું મળે છે. તો આપણે એમ કહે છે કે રેખીય ગોઠવણી કે મિત્રો આ બે વસ્તુથી આપણે ડાયરેક્ટ રેખીય ગોઠવણી શોધી શકતા નથી, કારણ કે ક્ષેત્રફળ આપ્યું છે એટલે ક્ષેત્રફળની ગોઠવણી આપણે શોધી શકીએ. આ બંને ઉપરથી ક્ષેત્રફળની ગોઠવણી, જેને કહેવાય ક્ષેત્રીય ગોઠવણી, અને જો ક્ષેત્રીય ગોઠવણી મળે તો આવું એક સૂત્ર છે કે રેખીય ગોઠવણી બરાબર વર્ગમૂળ ક્ષેત્રફળની ગોઠવણી. મિત્રો આ હકીકત આપણે સમજી લઈએ. ધારો કે આ ચોરસ છે, આ ચોરસની લંબાઈ l, આ બધી લંબાઈ l, આપણે જાણીએ છીએ એનું ક્ષેત્રફળ a બરાબર l², તો એને ક્ષેત્રીય ગોઠવણી કહેવાય અને l ને રેખીય ગોઠવણી કહેવાય. તો રેખીય ગોઠવણી l બરાબર વર્ગમૂળમાં a. તો હવે આપણે પહેલા ક્ષેત્રીય ગોઠવણી મેળવીએ. તો ક્ષેત્રીય ગોઠવણી બરાબર એનું પણ સૂત્ર આપણે યાદ રાખીશું ભાઈ, કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. જેવી રીતે દેખાતી જાડાઈ ભાગ્યા સાચી જાડાઈ. અહીંયા આગળ પ્રતિબિંબ એ આપણને દેખાય છે, તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુ એટલે મકાન નું ક્ષેત્રફળ. મિત્રો અહીંયા આગળ આપણે ધ્યાન રાખીશું કે આ મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે. એકમો સરખા કરવાનો, 1 મીટર 1 સેન્ટીમીટર એવું ના છે. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે ભાઈ 1 મીટર બરાબર 100 સેમી 10 ની 2 ઘાત સેમી, માટે 1 સેમી
બરાબર 10 ની -2 મીટર। પણ એ વર્ગ છે એ બંને બાજુ જો વર્ગ કરવામાં આવે તો સેન્ટીમીટર નો વર્ગ એટલે 10 ની -4 મીટર। એટલે અહીંયા આવશે 1.75 ગુણ્યા 10 ની -4 મીટર। હવે આ મીટર વર્ગ સરખા થઈ ગયા। હવે પ્રતિબિંબનું જે ક્ષેત્રફળ છે અહીંયા આગળ મકાનના પ્રતિબિંબનું જે ક્ષેત્રફળ છે એ આપણે મૂકીએ તો પ્રતિબિંબનું જે ક્ષેત્રફળ છે મકાનના વસ્તુનું ક્ષેત્રફળ ભાગે એટલે કે અહીંયા આગળ જે ક્ષેત્રફળ આપણને મળે છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર મકાનનું ક્ષેત્રફળ, તો અહીંયા પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 થશે। એટલે આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને આ જે છે એ વસ્તુનું ક્ષેત્રફળ। આના આધારે મિત્રો ક્ષેત્રીય મોટવણી આપણે મેળવીએ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 ભાગ્યા 1.75 ગુણ્યા 10 ની -4। કેલ્ક્યુલેટર ઉપર તમે 1.55 ભાગ્યા 1.75 કરો તો 1.55 ભાગ્યા 1.75 જવાબ આપણને મળે 0.58। અને 10 ની -4 ઉપર જાય એટલે 10 ની 4 ઘાત અને એકમ આવશે મીટર સ્ક્વેર। આટલી ક્ષેત્રીય મોટવણી મળે। તો મિત્રો આપણે ક્ષેત્રીય મોટવણી નહીં પણ રેખીય મોટવણી શોધવાની છે। એનો અર્થ એ થયો કે જો 10 ની 4 વડે આપણે ગુણી નાખીએ તો 8857 મીટર સ્ક્વેર થાય। આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો રેખીય મોટવણી વર્ગમૂળમાં 8857 નું આપણે જ્યારે વર્ગમૂળ કાઢીએ LCM ઉપર 8857 વર્ગમૂળ લગાવી દઈએ એટલે 94.11 આપણને આ જવાબ મળશે। મોટવણીનો મિત્રો એકમ ના બરાબર એ ધ્યાન રાખજો કે એક મકાન નો ફોટોગ્રાફ આપણે જે લઈએ છીએ એ ફોટોગ્રાફ જે આપણને મળે છે મકાનની વસ્તુનું ક્ષેત્રફળ તરીકે કહેવાય। એટલે એ પડદા પર 1.55 મીટર સ્ક્વેર આપે છે એટલે એ પ્રતિબિંબ છે। 1.55 આવરી લે છે 1.75 મીટર સ્ક્વેર। મકાનનો ફોટોગ્રાફ 35 mm સ્લાઇડ પર એનો ફોટોગ્રાફ મળે છે કે જે આપણને વસ્તુનું ક્ષેત્રફળ છે એ વસ્તુ છે અને જ્યારે એને પડદા ઉપર પ્રતિબિંબ પાડીએ છીએ ત્યારે એનું પ્રતિબિંબ આપણને 1.55 મીટર સ્ક્વેર મળે। એટલે આમાં નક્કી કરવાનું કે પ્રતિબિંબ કયું અને વસ્તુ કઈ। આ બે વસ્તુ જો સમજ પડી જાય તો આ એક્ઝામ્પલ આપણને સમજી શકાય। હવે મિત્રો એક છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે 2.10। મિત્રો 2.10 એક્ઝામ્પલ સાર્થક અંકો નક્કી કરો। સાથે સાથે આપણે સાર્થક સંખ્યા પણ નક્કી કરીશું। એની અંદર આમ જોવા જઈએ તો આપણા માટે બહુ સરળ છે, ઘણાને આવડતો પણ હશે। તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલામાં 0.007। મિત્રો જ્યારે એક્ઝામ્પલ ગણો એટલે એના જે નિયમો છે સાર્થક સંખ્યાના એ પણ થોડા યાદ કરી લેવાના કે આ કઈ રીતે આનો જવાબ આવે। તો જો 0.007 આ 0.00 જે 7 છે એની અંદર આપણે અહીંયા આગળ સમજી શકીએ કે ભાઈ દશાંશ ચિહ્ન
અને 7 વચ્ચેના જે અંકો છે એને સાર્થક અંકમાં લેવાના નથી. એટલે સાર્થક અંક 1 થાય સાર્થક સંખ્યા 7. એ જ પ્રમાણે 2.64 ગુણ્યા 10 ની 24 ઘાત, તો ઘાતને આપણે અહીંયા ધ્યાનમાં નથી રાખતા, પણ આ એક સંખ્યા બને એમાં જે સાર્થક અંકો છે 2, 6 અને 4 અને સાર્થક સંખ્યા, તો અહીંયા સાર્થક અંક 7 થશે અને સાર્થક સંખ્યા જે થશે એ 1 થશે. તો અહીંયા સાર્થક અંકો કયા કયા? તો સાર્થક અંકો 2, 6 અને 4. જ્યારે સાર્થક સંખ્યા એ કુલ 1, 2 અને 3 થાય. આ જ પ્રમાણે મિત્રો આગળ આપણે વિચારીએ તો 0.2370, તો આની અંદર દશાંશ ચિહ્ન અને 2370, તો એની અંદર દશાંશ ચિહ્ન પછીના બધા જ અંકો સાર્થક સંખ્યા છે. એટલે એ સાર્થક અંકો થશે 2, 3, 7, 0, એટલે કુલ 4 થશે. આ જ પ્રમાણે આની અંદર પણ 6.320, તો એમાં પણ 6, 3, 2, 0, તો આ પણ 4 થશે. મિત્રો આની અંદર પણ 6, 0, 3, 2, તો આમાં પણ 4 થશે. હવે આમાં જે આવશે એ આના જેવી વાત થઈ, તો આ સાર્થક અંક નથી. પરિણામે આપણે 6, 0, 3, 2, 6, 0, 3 અને 2, તો આમાં પણ 4 થશે. એટલે પહેલામાં 1, બીજામાં 3, ત્રીજામાં 4, ચોથામાં 4, પાંચમામાં 4, છઠ્ઠામાં 4, અને આ પ્રમાણે આપણે આ સાર્થક સંખ્યા નક્કી કરી શકીએ. સાર્થક સંખ્યા જ્યારે નક્કી કરતા હો ત્યારે એના નિયમોને યાદ કરી લેવા જોઈએ. તો અહીંયા આ લેક્ચરમાં આપણે 2.10 સુધી તૈયારી કરીશું, પુનરાવર્તન કરીશું, દૃઢીકરણ